નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ અષાઢ માસની ગુપ્ત નવરાત્રી ચાલી રહી છે, ત્યારે ગુજરાતના મંત્રીને વિધાનસભાના અધ્યક્ષ ધાર્મિક સ્થળોની મુલાકાતે પહોંચતા જોવા મળી રહ્યા છે. જે રીતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અંબાજી ખાતે અનુષ્ઠાન કરાવી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ મા અંબેના દર્શને અંબાજી પહોંચ્યા હતા, જ્યાં મંદિરના અધિક કલેક્ટર અને વહીવટદાર કૌશિક મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ અંબાજી મંદિરમાં માતાજીને રાજભોગ ધરાવ્યા બાદ મા અંબેના દર્શન કર્યા હતા, જ્યાં ભટ્ટજી મહારાજે રક્ષાપોટલી બાંધી આશીર્વાદ આપ્યા હતા. તેટલું જ નહીં, જે રીતે હાલ ગુપ્ત નવરાત્રી ચાલી રહી છે તેને લઈ અંબાજી મંદિરની યજ્ઞશાળામાં ચાલતા યજ્ઞવિધિમાં હાજરી આપી આહુતિ અર્પણ કરી શ્રીફળ હોમ્યું હતું અને આરતી પણ કરી હતી. ત્યારે અંબાજી મંદિરે દર્શને પહોંચેલા બળવંતસિંહ રાજપૂતે મીડિયાની મુલાકાતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના એક આંકડા મુજબ વર્ષ 2023-24માં ટોપ 10 પ્રવાસન સ્થળોમાં અંબાજીનો બીજો નંબર આવ્યો છે, અને જે રીતે અંબાજીના વિકાસ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરોડો રૂપિયા ફાળવી જે રીતનો વિકાસ કરવા માંગી રહી છે, તે જોતા આગામી સમયમાં અંબાજી ધામ ગુજરાત રાજ્યનું જ નહીં પણ ભારત દેશનું નંબર 1 શક્તિપીઠ બનશે. સાથે પોતે જે હવન વિધિ કરાવી હતી તેમાં રાજ્ય સહિત દેશવાસીઓના કલ્યાણ અર્થે આહુતિ આપી લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હોવાનું બળવંતસિંહ રાજપૂતે ઉદ્યોગ મંત્રી ગુજરાત રાજ્યએ જણાવ્યું હતું.